નમસ્કાર દર્શક મિત્રો, રાપર શહેરમાં તારીખ 20 જુલાઈ 2022ના રોજ રાપર પાંજરાપોર ખાતે બેંક ઓફ બરોડા રાપરના મેનેજર શર્મા સાહેબ દ્વારા બેંક ઓફ બરોડાના 115મા વર્ષની સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દયા, રાપર પીઆઈ ગઢવી સાહેબ, રાપર શહેર નગરપાલિકા પ્રમુખ વાલજીભાઈ વાવિયા, શહેર પ્રમુખ ઉમેશભાઈ સોની, ભારત વિકાસ પરિષદ પ્રમુખ દિનેશભાઈ સોની, રાપર મામલતદાર ચૌધરી સાહેબ તેમજ રાપર શહેરના વેપારી વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા। सैलरी अकाउंट अभी हमने एक गवर्नमेंट ऑर्गेनाइजेशन से भी टाई अप किया है। हमारे ये सेंट्रल लेवल में अहमदाबाद से हुआ है, तो हमारे गवर्नमेंट डिपार्टमेंट पूरी सैलरी और अकाउंट हमारे यहाँ शिफ्ट हुआ। पर एक चीज जरूर कहूँगा मैं, हम 1970 में भी आपके साथ खड़े थे, 2021 में भी आपके साथ खड़े थे, 2022 में भी खड़े और 2122 के अंदर भी हम आपके साथ खड़े थे। हम और आप रहे न रहे, बट आपके आने वाली जनरेशन तो उस हमारे रिश्ते को याद रखें। अगर मुझे यहाँ सफल बनाना है, मैं यहाँ तो मैं समय काटने की है, मैं काम करने की है। मैं थोड़ा वर्कोहलिक टाइप का बंदा हूँ, मैं वर्कोहलिक पर्सन हूँ मैं, तो मेरे को काम के ऊपर मुझे बेचैनी होती है, मेरे कांग्रेस के ना घूस बम्स आते हैं। महानुभाव उपस्थित આગેવાનો, આપ તો પોલીસ પાસે બોલાવવાનું અઘરું કામ થાય છે, મને મારી પાસે નથી બોલાવવા વગર છૂટકો નથી। મારી પાસે શર્મા સાહેબ આવ્યા છે, અમારો કાર્યક્રમ છે, બધા કસ્ટમરો આવવાના છે, તમે આવજો। આમાં તો બધા હાસ્યતો જ છે, બધા આગેવાનો કસ્ટમરો જેના બેંક 115મો સ્થાપના દિવસ ઉજવી રહી છે। આ બાબતે સાહેબે બહુ સારો પરિચય આપ્યો। આમ તો બધા લગભગ 50% તો જે દર્શક મિત્રો છે એ પણ મને સારી રીતે ઓળખે છે। તો મારા ડિપાર્ટમેન્ટ વતી મને એટલું કહેવાનું મન થાય છે કે જે અત્યારે ફ્રોડ થઈ રહ્યા છે બેંકની બાબતની અંદર, આપણા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 મહિનાની અંદર 40 ફરિયાદો, ઓનલાઈન ફરિયાદો, જેને મોબાઈલથી ફ્રોડ થયા હોય, ઓટીપી નાખ્યો હોય, 40 ફરિયાદો રજીસ્ટર થઈ મારી પાસે આવી। અત્યારે ઓનલાઈન પોર્ટલ થઈ ગયા છે, બધાને ખબર છે કે આપણે કોઈ ફ્રોડ થયું હોય તો તરત તમે સીઆઈડી ક્રાઇમમાં એક નંબર આપો છે, એ નંબર ઉપર ડાયલ કરો તો જે પૈસા ટ્રાન્ઝેક્શન થયા હોય રોકાઈ જાય છે અને પૈસા આપણા ખાતામાં પાછા આવી જાય છે। તો આ બાબતનો મેક્સિમમ ઉપયોગ કરીએ અને લોકોને જાગૃત કરીએ કે પોલીસ તરફથી અમારી તમને બધાને અપેક્ષા છે કે આ બાબતે મદદ કરો। બીજું, બેંકની અંદર જેમ સાહેબે કીધું કે જગ્યા નાની છે, માણસો વધારે આવે છે, આપણો વિસ્તાર છે બીજા વિસ્તારો કરતાં હજી ડેવલપ થઈ રહ્યો છે, ઓછી બેંકો છે, બીજી નેશનલાઇઝ બેંકો ઘણી નથી, એક બેંકની શાખા છે। મને અહીંયા આવ્યા પછી આશ્ચર્ય થયું કે એસબીઆઈની શાખા આપણા રાપરની અંદર નથી, મારું પોતાનું ખાતું એસબીઆઈમાં હતું, પછી મને ખબર પડી કે એસબીઆઈની તો બ્રાન્ચ જ નથી। એટલે આ તકલીફો વચ્ચે દેના બેંક બીઓબી બહુ સંયુક્ત શાખામાં સારી કામગીરી કરી રહી છે। અમારા પોલીસ સ્ટાફ વતી પણ અમે જ્યારે પણ સાહેબનો ફોન આવ્યો ત્યારે ટ્રાફિક વ્યવસ્થાઓ છે, અન્ય કોઈ કામગીરી છે તો મદદરૂપ થતા હોઈએ છીએ। બે વસ્તુઓ આ પ્રસંગ પર મને કહેવાનું મન થાય છે। એક તો મેં કીધું કે ફ્રોડ રોકવા માટે બધા ભેગા થઈને મદદ કરવાની જરૂર છે। અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મો ઉપર હજાર જાતની લોભામણી જાહેરાતો આવતી હોય, આટલા રૂપિયા કમાવો, આટલા દિવસમાં ડબલ થાય, આ રમો, ફલાણું રમો, ઢીકણું રમો, આપણને ખબર ના હોય, આપણે ઓટીપી નાખી દે, અથવા તો આપણા છોકરાઓને ખબર ના હોય, ઓટીપી નાખી દે। ઓટીપી આપણે જાતે નાખીએ છીએ એટલે આપણાથી ફ્રોડ થતું નથી, આ ફેક્ટ વસ્તુ છે। કારણ કે આપણે પોતે જ આપણો પાસવર્ડ નાખીએ અને કોકના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીએ, પછી પોલીસ પાસે લોકો આવે કે સાહેબ અમારી પાસે ફ્રોડ થઈ ગયું, તો આને ફ્રોડ ના કહેવાય। ફ્રોડ કેને કહેવાય? જે તમને ખબર નથી અને તમારા પૈસા ઉડી જતા હોય ત્યારે ફ્રોડ કહેવાય। એટલે પછી પોલીસના હાથ બંધાઈ ગયા છે કે આ ફ્રોડ નથી, કારણ કે પૈસા ટ્રાન્ઝેક્શન કર્યા છે અને ખોટી રીતે ટ્રાન્ઝેક્શન કર્યા છે તો સ્ટોપ કરાવવા। યુપીઆઈ કોઈ આપણે જે વાપરતા હોય છે, ભીમ એપ છે અથવા તો બીજી કોઈ એપ છે, આવી એપથી જો પૈસા ટ્રાન્સફર થયા હોય તો 24 કલાકની અંદર જો પોલીસને જાણ કરો તો એ પૈસા બ્લોક થઈ જાય છે, સામેવાળા ખાતાની અંદર નથી જતા। તો આ બધાએ આપણે પોતે પણ એક જાગૃતતા લાવવાની જરૂર છે કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરો અને તમને એવું લાગે કે આ ખોટું થયું છે તો તાત્કાલિક પોલીસને જાણ કરી અને એ સ્ટોપ થઈ શકે, 24 કલાક સુધીમાં પૈસા પાછા મળી શકે। આ જે પ્રોસેસ છે એની એપ્લિકેશનો કરવી પડે, સાદર પોલીસ સ્ટેશનમાં જવું પડે, જગ્યાએ રજીસ્ટર કરાવવું પડે, ઘણા બધા એપ્લિકેશનો છે, પણ એના આધારે પૈસા બેક આવી શકે છે। તો એક વસ્તુ આ છે। બીજી વસ્તુ એ છે કે ટ્રાફિકની સમસ્યા છે। જેમ સાહેબે કીધું કે જગ્યા નાની છે, હું તો સાહેબને વિનંતી કરું છું કોઈ મોટી સારી જગ્યા ઉપર જો બ્રાન્ચ લઈ જાય તો અમારું પણ હેડેક થોડું ઓછું થાય અને અમે પણ ટ્રાફિક સમસ્યાઓ થોડી હળવાશ અનુભવી। જેના બેંકથી કરી અને ગામ આપણું બહુ જૂનું ગામ છે,
રજવાડી શાહી વખતનું ગામ છે. પબ્લિક વધતી જાય છે, દિવસે દિવસે ક્રાઇમની પેટર્ન બદલાતી જાય છે. અત્યારે ગુનેગારો ચોર કરતા હોશિયાર થઈ રહ્યા છે તો બધા જાણો છો. આપણે તો કહેવત છે કે ચોર પોલીસ, ચોર પહેલો આવે પછી પોલીસ આવતી હોય છે. દેશે ઘણી જગ્યાએ પહેલા પહોંચી જતા હોય તો આપણે ભાગી જતા હોય છે. પણ આ બધાની અંદર સૌથી મોટી જવાબદારી આપણા પોતાની છે. પોલીસ 100% તમારા ભેગી છે. 24 કલાક અમે લોકો મહેનત કરીએ છીએ ડિટેક્શન કરવા. એકવાર ક્રાઇમ બની ગયા પછી ડિટેક્શન કરવાની મહેનત કરવી. એના કરતા એવું ઈચ્છીએ કે લોકો જાગૃત થાય, અને લોકો જાગૃત થાય મારા એકથી નથી થઈ શકવાના, બધાના તમારા સહિયારા પ્રયાસથી થઈ જશે. આપણે જ્યાં પણ જઈએ, જે નાની નાની બાબતો છે તો લોકોને જાગૃત કરી કે આવી આવી ઘટનાઓ ફ્રોડની ન બને. ટ્રાફિક નિયમોનું પાલન કરીએ. જ્યાં તમે આનો આપણે મૂકી દઈએ પછી 4 જણના પગ પકડવા પડે, ફલાણા ભાઈ ધોન, ફલાણા ભાઈ ધોન, તો પહેલા જ આપણે જોવો ને 4 પગ હાલી જાવ, શું વાંધો છે? આ બધું જ કરવાની જરૂર છે. પોલીસની મર્યાદાઓ છે. પોલીસની આઈપીસી સીઆરપીસી પ્રમાણે કામગીરી કરવાની હોય છે. એકવાર એફઆઈઆર ફાટી ગયા પછી કંઈ થતું હોતું નથી, બધાને ખબર છે. એકવાર વાહન ડિટેન થઈ ગયા પછી કંઈ થતું હોતું નથી. પોલીસ માટે માથના ધોવાય છે, ફલાણી જગ્યાએ આવું ચાલે છે, ફલાણી જગ્યાએ આવું ચાલે છે. પૂરતો પ્રયત્ન કરીએ છીએ. છેક પહેલા રાપર એક પોલીસ સ્ટેશન હતું, પછી એમાંથી ભીમાસર અલગ થયું, પછી બાલાસર અલગ થયું. એમ અલગ અલગ જગ્યાએ સરકારશ્રીની અલગ અલગ યોજનાઓથી આપણે ક્રાઇમ વધતો જાય છે. પોલીસ સ્ટેશનોની પેટર્ન પણ બદલાતી જાય છે. બીજી બધીઓ પણ ગામની અંદર ઘણી બધી છે. પોલીસની રીતે 100% પ્રયત્ન કરતી રહે છે. ક્યારેક ક્યારેક ડ્રાઈવોના સ્વરૂપમાં, ક્યારેક એક સાથે ઝુંબેશના સ્વરૂપમાં, રૂટીન કામગીરીની અંદર પણ અલગ અલગ જગ્યાએ સંડોવાયેલી પોલીસ હોવાના કારણે આપણે મર્યાદિત સ્ટાફથી કામ કરતા હોઈએ છીએ. તો બધાનો સહકાર મળે, અને સર્વિસ સેક્ટર જે બેંક છે એ સર્વિસ સેક્ટર છે, આપણને સેવા આપે છે. તો બીજી બેંકો કોઈ રાપરમાં ટકતી ના હોય, જેના બેંક રાપરમાં ટકતી હોય તો અભિનંદનને પાત્ર તો છે જ. તો 100%ની વાત છે. આ વાત કે મારી વાત વિરામું છું. થેન્ક યુ. આભાર. બેંક ઓફ બરોડાને આજે 115 વર્ષ થયા છે, ત્યારે આપણને શર્મા સાહેબ અહીંયા બધાને આમંત્રિત કર્યા છે. આમ તો બેંકોમાં અથવા તો સરકારી, આપણે આ સરકારી બેંક, પ્રાઇવેટ બેંકો બહુ ગ્રાહકો આકર્ષવાની ઈચ્છા હોય, પણ ગવર્મેન્ટની બેંકમાં આપણને આમંત્રિત કરે અને આપણો પ્રોગ્રામ નાખે એટલે એમની આપણા પ્રત્યે લાગણી છે, આ વિસ્તાર પ્રત્યે લાગણી છે એ દેખાય છે. એવા આપણા શર્મા સાહેબ, ગઢવી સાહેબ, અને અમારા મિત્રો વિપુલભાઈ, ઉમેશભાઈ, નશાભાઈ અને સર્વ આગેવાનો અને પધારેલા વેપારી ભાઈઓ અને બેંકના સ્ટાફ મિત્રો, મીડિયા કર્મીઓ, મીડિયાને પહેલા યાદ કરવા સાહેબે એમનો પરિચય આપ્યો. આમ તો આપણે બેંક સાથે પહેલા તો બહુ ઓછા વ્યવહારો હતા, પણ કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી એમણે જે એક અભિયાન ચલાવ્યું કે એક ઘરના એકાઉન્ટ ખોલવામાં આવે, એક વ્યક્તિના એકાઉન્ટ ખોલે. એટલે એમનો અભિગમ એ હતો કે લોકોને જે સરકારની સહાયો મળે છે એ સીધી એમના એકાઉન્ટ સુધી જાય. પહેલા જે વચેટિયાઓની વાત હતી, મને યાદ છે અહીંયા કને એ લોકોને સબસિડી મળતી હોય, એક 2000 રૂપિયા હોય, 5 થી 9 પડતું હોય, આ હોય તો એ તાલુકા જિલ્લા પંચાયત, તાલુકા ઓફિસમાં અથવા જિલ્લા પંચાયત ઓફિસમાં અથવા મામલતદાર ઓફિસમાં કે જે તલાટીની ઓફિસમાં રોકડી રૂપે સબસિડી મળતી. એમાં શું થાય આપ જાણો છો. એટલે આ એક એમનો અભિગમ હતો. એટલે એમણે વધારે લોકોને ખાતા ખોલાયા અને એમાં ખૂબ મોટી સફળતા મળી. એ બાજુથી સફળતા મળી. એક તો લોકોના પૈસા જે ઘરે રહેતા હતા એ બધા બેંકોમાં ગયા, અને લોકોને પણ એમ થયું કે આપણા પૈસા સેફ છે. જ્યારે આ સરકારી બેંકો હોય એટલે લોકોને સ્વાભાવિક છે વધારે એના ઉપર ભરોસો હોય. એટલે સાહેબે કહ્યું, ગઢવી સાહેબે પણ કહ્યું, એમ આજે એક રાષ્ટ્રીય બેંક છે, ગવર્મેન્ટ બેંક છે, એની અંદર આટલો આપણને સામેથી મેનેજર સહકાર આપતો હોય એટલે જીવનમાં બહુ ઓછી લોન લીધી છે. એટલે એમ કે આપણું જેટલી સેફ થાય એટલે લોન લઈએ એટલે 3 લાખ રૂપિયાની પાક ધીરાવી અમે લોન લીધી. તો જ્યારે સાહેબને મળવાનું છે એના પહેલા સાહેબ હતા, એમને પણ હું મળ્યો. ત્યાં પછી એની બદલી એટલે શર્મા સાહેબ મળ્યો. આપણને એમ લાગે કે ખરેખર એમનો સહકાર કેટલો છે. સર્વભાઈ છે એ એગ્રીકલ્ચરનો પોર્ટફોલિયો સંભાળે, યુવાન છોકરો સામેવાળાને કેટલો બધું થશે એ જોવા મળ્યું. આમ તો જનરલી હવે ત્યારથી મેં કહ્યું એવી રીતના સરકાર બદલાયા પછી ઘણા બધા ચેન્જીસો આવ્યા છે. મેં હમણાં બોમ્બેમાં મારે
એક હાઉસ લોન લેવાની મળી તો મને રાતના 12:30 વાગે SBI માં ચેક મળ્યો. 31 ડિસેમ્બર હતી અને એનો ક્લોઝિંગ 31 માર્ચ હતી. ક્લોઝિંગ વર્ષ હતું એટલે ગમે એમ કરીને લોન દેવાની હતી. બહુ મોટી લગભગ 1 લાખ ફૂટ કાર્પેટ એરિયામાં એની બ્રાન્ચ હતી અને રાતના 12 વાગ્યા 12:30 1 વાગ્યા સુધી આખો સ્ટાફ એકદમ એક્ટિવ થઈને કામ કરતો. એટલે એમ લાગ્યું કે જે આપણી છાપ છે કે ભાઈ સરકારી લેવલના લોકો કામ ન કરે, ખાલી પગાર દેવાનો સરકારી નોકરી કરતા હોય છે, ત્યારે આપણે લાગ્યું કે ખરેખર કામ કર્યાવાળા તો કામ કરતા જ હોય. એ જ પ્રમાણે અહીંયા સરવા સાહેબને મળવાનું થયું. એમણે જે વાત કરી, પહેલા એમને સમસ્યાઓ પણ કહી હતી કે મને આ તકલીફ છે, અહીંયા લોકો, એટલે મેં એમને સામે જે કહ્યું કે ભાઈ જો આ તો રાપર છે, એનો વાગડ કહેવાય, અહીંયા 95% શિક્ષિત પ્રજા નથી અને સરકારની એટલી બધી યોજનાઓ છે, વિધવા સહાય હોય, પેન્શન હોય, ખેડૂતોની સહાય હોય, હરેક સહાય તમારા એકાઉન્ટમાં આવે છે અને એ કોઈ આજે નાની સહાય મેળવતા લોકો કોઈ કરોડોપતિ હોય કે એને એના પૈસા વર્ષ 2 વર્ષ પછી એની સાથે ઉપાડે, એને તો 500 જમા થાય તો 500 ઉપાડીને એનો વ્યવહાર કરવાનો. એટલે સ્વાભાવિક છે કે બેંકમાં ખૂબ લોકો આવતા હોય, ખૂબ એમને પણ તકલીફ હોય, લોકોને પણ તકલીફ હોય. પરંતુ એક તો બીજી મુસીબત એ છે, આપણે જાણીએ છીએ એના પહેલા બેંક પેન્ડેમિક હતી ત્યારે ક્યારે પણ વેપારીઓને બોલાવ્યા હતા. આ પહેલી વખત બેંક ઓફ બરોડાએ આવી મીટિંગ કરી છે, ધન્યવાદ. અને મેનેજરશ્રી જે આપણી વચ્ચે આવ્યા છે તે ખૂબ જ નેક દિલ છે, એનો મને અનુભવ 2 દિવસ પહેલા જ થયો. મારો દીકરો અને મારી મા બેંકમાં ગયા તો મારી માની ઉંમર 84 વર્ષની છે. એમને જોતા જ એ પગમાં પડ્યા અને એમને વંદન કર્યા. એટલે આવા મેનેજર આપણને મળ્યા છે એ ખૂબ જ સુખદ બાબત છે અને એના વર્તન ઉપરથી આપણે અનુભવ કરી શકીએ કે એ આપણું કામ કરશે. આ રીતે 115ના વર્ષમાં પ્રવેશ કરવા બદલ બેંક ઓફ બરોડાને ખૂબ અભિનંદન. અને દેશની આવી રીતના સેવા કરે છે, જેમ મેનેજર સાહેબે કીધું આપણને કે ભાઈ જે વખતે આઝાદ નતા, જે 1857ની ક્રાંતિ વખતે પણ પૈસાની જરૂર પડી, એ વખતે આમનું ઉદ્ભવ થયો હતો. તો આપણે જાણીએ છીએ અત્યારના જે જમાનામાં બેંકોનું શું મહત્વ છે. અત્યારે સૌથી સેફ જગ્યાએ પૈસા રાખવા તો બેંકો છે અત્યારે, અને સરકારી બેંકો પર લોકો ભરોસો પણ વધારે મૂકે છે. ઇવન જો આપણે જોઈએ SBIની તો અહીંયા બ્રાન્ચ છે નહીં, પણ બેંક ઓફ બરોડા છે અને નેશનલાઇઝ બેંકો ઉપર લોકો ભરોસો વધારે મૂકે છે. તો આ રીતે જ 115 વર્ષની જગ્યાએ બીજા 225 વર્ષ સતત ચાલે જાય એવી શુભકામનાઓ સાથે આ બધા સમજે તો ખબર છે બેંકિંગ વાળા બધા જોડાયેલા. ખરેખર સમજાવવાની જરૂર એમ જ એ લોકોને છે. એકવાર તમારા ખાતા ચેક કરો, બધા ખેડૂતોને બોલો, જેનું બેંક પાસેથી ધિરાણ લીધું હોય એને પણ અને જેને ન લીધું હોય એને પણ. ખરેખર સાહેબ આ લોકો તો ત્યારે પણ તમારી સાથે જ હશે, પણ જરૂર એ લોકોને છે એકવાર મળવાની સાહેબ કે જે એને કહી શકાય બેંકમાં એટલે खबर है फार्मर्स को अलग से बुलाओ, फार्मर्स का अलग से सम्मेलन करो, जैसे व्यापारी लोगों का किया है। सर हिंदी में बोलूं? हाँ मैं इसीलिए नवीन भाई की तरफ देखा मैंने। मेरा कहने का मतलब ये है सर, आपने ये तो बुलाया वो बहुत अच्छा किया, क्योंकि ये शुरुआत हुई है। अभी आप एक फार्मरों का, मेरा मतलब है किसानों का एक सम्मेलन बुलाई, जिसमें बैंक ऋण लिया हुआ है उसको भी बुलाओ, जिसने नहीं भरा हुआ है उसको भी बुलाओ, और जिसने नहीं लिया है उसको भी बुलाओ। तो इससे क्या होगा सर कि आपको, आप जो बोले ना कि वहाँ भीड़ बहुत होती है, भीड़ इन लोगों की नहीं होती, क्योंकि ये सब समझते हैं, ये आते ही नहीं है, इनके लोग ही आते हैं, इनके आदमी ही आते हैं, वो खुद आते हैं, एक के साथ 4 आते हैं, एक फॉर्म भराने के लिए 5 लोगों को बुलाते हैं, करना वो है सर। वक्त तो लगता है, नए परिंदों को उड़ने में वक्त तो लगता है, लंबी दूरी तय करने में वक्त तो लगता है। ये बात बिल्कुल सही है कि मुझे थोड़ा सा समय दीजिए और क्योंकि मेरी ब्रांच का बेस जो है किसान है और देश की अर्थव्यवस्था का भी जैसा आप जानते हैं कि किसान है, तो अगला मेरा यही है कि मैं ब्लॉक वाइज किसानों की मीटिंग रखने का है, उसमें मैं जो लोकल वहाँ के लोग रहेंगे उनका सहयोग लेकर के करूंगा। और ये हमारे प्लान है। मैं जस्ट एक बार ये ना तेल गर्म करने से पहले थोड़ा राई का तड़का लगा करके देखते हैं। मैं बस वही है कि क्या लोग आएंगे, लोग हमें अटेंड करेंगे, लोग क्या कहेंगे, मैं वही देखने के लिए
और यहाँ का तो होता रहेगा, मेरा आपका बिल्कुल है। ब्लॉक लेवल के ऊपर मैं जरूर करूंगा साहब, लेकिन थोड़ा सा लंबी दूरी तय करने में वक्त तो लगता है। आज बैंक ऑफ बड़ौदा का हमारा 115वां स्थापना दिवस है और 1908 में महाराजा सियाजीराव गायकवाड़ साहब, बड़ौदा नरेश, उन्होंने इसकी स्थापना की थी और यहाँ रापर ब्रांच को स्थापित हुए 1970 में इसकी स्थापना हुई थी। तब से ये रापर और रापर के आसपास के क्षेत्र की नियमित रूप से सेवा कर रहे हैं। चाहे भुज का भूकंप हो 2001 वाला और कोई भी परिस्थिति हो, निरंतर रूप से सतत रूप से ये बैंक जो है सेवा कर रही है और आगे भी इसी प्रकार से सेवा करती है। और बैंक ऑफ बड़ौदा अभी हाल ही के अंदर 2019 में केंद्र सरकार की योजना के तहत देना बैंक और विजया बैंक का इसके अंदर समागम हुआ था, इसी के अंदर मिली थी। और अब ये देना बैंक, विजया बैंक और बैंक ऑफ बड़ौदा तीनों मिलकर के बैंक ऑफ बड़ौदा बन चुकी है। जो हमारे जो चिन्ह है हमारी बैंक ऑफ बड़ौदा, उसके अंदर भी ये परिलक्षित होता है, नीचे विजया बैंक और देना बैंक। और मूल रूप से रापर ब्रांच जो है देना बैंक की ब्रांच थी, जो अब बैंक ऑफ बड़ौदा बन चुकी है। देखिए, मैं जब यहाँ पर आया था तो मुझे थोड़ा ऐसा लगा कि यहाँ पर कस्टमर्स में और बैंक के अंदर कुछ गैप है, कुछ भेद है, कुछ कंफ्यूजन है। वो हो सकता है सर्टेन कुछ पीपल के कारण, कुछ बैंक की पॉलिसी हमारे बैंक के कर्मचारी या बाहर के लोगों के कारण से रहा होगा। तो मेरा ये था, बिजनेस तो बाद में आता रहेगा, पहले मुझे उस गैप को कम करना है। उस गैप को कम करने के लिए जब तक मैं यहाँ का शाखा प्रमुख होने के नाते मैं शुरुआत नहीं करूँगा तो कौन करेगा, क्योंकि हमें बैंक की, हमें कस्टमर की जरूरत है और कस्टमर्स को बैंक की जरूरत है। तो उस गैप को कहीं ना कहीं से साथी हाथ बढ़ाना, एक अकेला थक जाएगा, मिलकर बोझ उठाना। तो मैंने ये हाथ बढ़ाया और मेरे को यहाँ के रापर वासियों ने वो मेरा हाथ बहुत अच्छे तरीके से थामा है और इसी प्रकार से हम लोग आगे बढ़ते रहेंगे, ये मुझे पूर्ण विश्वास है। और बस वहीं से विचार आया। सर, आपको ये रापर में गैप कहाँ पर दिखा है? गैप मुझे इसलिए दिख रहा है कि यहाँ पर इतने, मेरे पास 1 लाख अकाउंट हो रहे हैं, लगभग 1 लाख अकाउंट है, लेकिन मेरे पास में कस्टमर फुटफॉल जो है कि वो बहुत ही, मतलब कि उन लोगों का है जिनके खाते या तो केवल बैंक ऑफ बड़ौदा में, जिनके पास में जो निचले तबके के गरीब आदमी है उन्हीं के खाते हैं। मेरे को केवल समाज के एक तबके की सेवा नहीं करनी है, मुझे समाज के ऊपरी और निचले सभी तबकों की सेवा करनी है। तो और उनका भी मुझे ये लगता था कि जैसे ब्रांच के अंदर आते थे तो मुझे लगता था कि कहीं ना कहीं उनका जो है ना ब्रांच के साथ में कोई एक कम्युनिकेशन, इंटरेक्शन, मुझे वो नहीं लगता था। ईंट दीवार के ऑफिस में आ गए और उस ईंट दीवार के ऑफिस से बाहर चले गए, न हम देखते थे कि हमारे यहाँ पे कोई इंसान अंदर आया, न अंदर आने वाला देखता है कोई इंसान काम कर रहा है, कंप्यूटर काम कर रहा है, पैसा लेने वाला आया और गया। तो ये गैप मुझे वहाँ मिला। और सर, आपको रापर के कस्टमर का बिहेवियर कैसा है? देखिए, कस्टमर का बिहेवियर मुझे यहाँ पर 1 महीना हो गया, लगभग 1 महीने से कुछ 1.25 महीना हुआ है। किसी भी कस्टमर ने मेरे साथ में कोई भी बदतमीजी नहीं की, कोई झगड़ा नहीं किया। और बल्कि मेरे को एक तो अच्छी बात ये लगी कि मैंने यहाँ पर एक काम किया कि एक कस्टमर आ रहा है, उसके साथ 3 महीने में बताओ कि कोरोना काल चल रहा है, कई बीमारियाँ चल रही है, बैंक का प्रेमिसेस छोटा है, AC प्रॉपरली काम नहीं कर रहे हैं, दिनों बाद की भीड़ बढ़ती है। तो मैंने लोगों को बाहर निकालने के लिए, जिसका काम है वो आप रखिए, बाकी मत आइए। आप रापर की रापर तालुका में आपके ग्राहक को और रापर की शहर में कल्याण को, रापर तालुका को बैंक की तरफ से क्या बात करें? हमारा, मेरा इतना ही कहना है रापर ब्रांच के लिए, इतना ही कहूँगा मैं मेरे ग्राहकों को, आप आइए, हमारे साथ काम कीजिए और सीधे आप हमारे पास में आएंगे, हमारी शाखा के अंदर आएंगे तो काम बढ़ेगा। और वही 4 लाइनें फिर दोहराऊंगा मैं कि खींचता जाता समाज का जो चित्र है, साथ हमारा दीजिए, हम आपके ही मित्र हैं, ईमानदारी हमारा चरित्र है, आपका सहयोग और संभाव सबसे पवित्र है। मैं इतना ही कहना चाहूँगा। કેમેરામેન બાબુભાઈ મકવાણા સાથે રાપરથી સુરજભાઈ લોહાણા।